ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 28 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમી વધુ તીવ્ર બનવાની સંભાવના છે। ઉપરાંત પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ આકરી ગરમી અનુભવાઈ શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પારો 41 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગરમ પવન અને ઉકળાટના કારણે લોકોને દિવસ દરમિયાન બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે। જો કે ગરમીના આ માહોલ વચ્ચે રાજ્ય માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। આંબાલાલ પટેલે 30 અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ખાસ કરીને મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માત્ર મે મહિનાના અંતમાં જ નહીં પરંતુ 2 જૂન, 4 જૂન અને 7 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહે છે। ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।